હેલો ફ્રેન્ડ્સ, આજથી સ્ટાર્ટ કરીએ છીએ BCom semester 4. In the lecture, we are going to discuss the practical subjects and syllabus of each subject. તો સૌથી પહેલાં આપણે આજે વાત કરીએ છીએ એ છે મારો સબ્જેક્ટ દેટ ઇઝ કોસ્ટ એકાઉન્ટ. કોસ્ટ એકાઉન્ટ 2 આપણે અહીંયા કહીશું. પહેલાં તો કોસ્ટ, આ તો આપણે સેમ 3માં પણ વાત કરી. ભાઈ કોસ્ટ એટલે શું? સપોઝ કરો આ પેન છે, અમારી કંપની પેન્સ મેન્યુફેક્ચર કરે છે, તો આ પેન મને કેટલામાં પડે છે? તો કે સર 30 રૂપીસ. હવે મને 10 રૂપીસ જોઈએ છે પ્રોફિટ, એટલે આ પેન હું કેટલામાં સેલ કરીશ? 40 રૂપીસ. સો ધ ક્વેશ્ચન ઇઝ દેટ કે સર તમે 30 રૂપીસ ક્યાંથી કાઢ્યા? તો યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધ કોસ્ટ. તમને ખર્ચા, સીધી ભાષામાં બોલું તો એક્સપેન્સીસ કાઉન્ટ કરવા પડશે કે ભાઈ આ બનાવવા પાછળ આ આટલો, આ આટલો, આ આટલો, આ લાઈક ધેટ. અચ્છા સર કેમ થશે? મોઢે થશે? ના, કોસ્ટ ગણવાની એક સિસ્ટમ હોય. કોસ્ટ ગણવાની એક શું હોય? સિસ્ટમ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, સર બધી કંપની દુનિયાની એક જ મેથડથી કોસ્ટ ગણે? બિલકુલ નહીં. મારી કંપની સ્કેચ પેન બનાવે, તમારી કંપની લેપટોપ બનાવે, તમારી કંપની મોબાઈલ બનાવે, તમારી કંપની છે એરોપ્લેન બનાવે, બધાની કોસ્ટિંગ સિસ્ટમ અલગ હોય, રાઈટ ના? તો આપણા આ સબ્જેક્ટમાં અલગ 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 મારે તમને લોકોને 3 મેથડ ઓફ કોસ્ટિંગ શીખવાડવાની છે. હાઉ મેની મેથડ્સ? તો 3 મેથડમાં સૌથી, ચેપ્ટરના નામ જ છે એકચ્યુઅલી. પહેલો ચેપ્ટર એમ બોલી તો હાલે ને, પહેલી મેથડ એમ બોલી તો હાલે. ચેપ્ટરનું નામ છે યુનિટ કોસ્ટિંગ. બાળકો શું નામ છે? યુનિટ કોસ્ટિંગ. કરવાનું ત્રણેય ચેપ્ટરમાં, હું 3 ચેપ્ટરના સમજાવીશ. ત્રણેય ચેપ્ટરમાં તમને કરવાનું એ છે કે સર તમને કેટલામાં પડે છે એની ગણતરી. તો તમે કહેશો તો આ મેથડ કોણ રાખે? એવી કંપની જે ડ્યુરિંગ ધ યર એક જ પ્રકારની પ્રોડક્ટ બનાવે છે. મારી કંપની છે એ માત્ર અને માત્ર સ્કેચ પેન માર્કર પેન બનાવે છે. તો મારી કંપની કઈ મેથડથી કોસ્ટ ગણશે? યુનિટ કોસ્ટિંગ. સર કેમ ગણાય? ઓબ્વિયસલી બહુ ડીપમાં જશું. અત્યારે ઓવરવ્યૂ લઈએ છીએ, તો ઓવરવ્યૂ એટલું જ છે, કાંઈ નથી કરવાનો. અહીંયા લખવાના એક્સપેન્સીસ, એનો કરવાનો ટોટલ. અત્યારે એક એક્ઝામ્પલ તરીકે માની લો 25 lakhs. અચ્છા, ખર્ચા કયા હોય? મેઇન બહુ લોંગ લિસ્ટ છે, બટ આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ધ બેઝિક ઇન બ્રીફ. સો આઈ કેન સે ધ મેઇન એક્સપેન્ડિચર્સ, મેઇન કોસ્ટ આર મટીરિયલ, લેબર યા તો વેજીસ, ફેક્ટરી ઓવરહેડ, સેલિંગ એક્સેટ્રા એક્સેટ્રા. આ બધાનો ટોટલ કેટલો આવ્યો? 25 lakh. તમે મને પૂછો સર હાઉ મેની સ્કેચીસ યુ પ્રોડ્યુસ્ડ? સો આઈ સેડ ધેટ આઈ હેવ પ્રોડ્યુસ્ડ 1 lakh સ્કેચ. તો તમે 25 લાખ ને ડિવાઈડ શું કરી નાખશો? એક સ્કેચ મને કેટલામાં પડી? 25. આઈ વોન્ટ 20% પ્રોફિટ, ધેટ ઇઝ, તો હું એક સ્કેચ પેન કેટલામાં સેલ કરીશ? આ એકચ્યુઅલી બોર્ડ ઉપર તમને સમ દેખાય છે, આપણે બધા સમ આ રીતે કરવાના છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ચેપ્ટર ઓફ યોર સિલેબસ ઇઝ યુનિટ કોસ્ટિંગ. બધા જે આપણે પહેલો જ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. PDF આપણે જે બુક નથી આવી એટલા માટે, બરાબર ને, તમને લોકોને સેન્ડ કરેલી છે. બાકી બુક આવી ગઈ હોય તો આપણે એમાંથી જ યુઝ કરવાની છે. તો ધીસ ઇઝ ધ વે ઓફ ચેપ્ટર 1. પછી મારે તમારી સાથે ડિસ્કસ કરવું છે ચેપ્ટર 3, કારણ કે પહેલાં હું 3 કોસ્ટિંગ મેથડ સમજાવી દઉં. ચેપ્ટર 3 ઇઝ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. અહીંયા મારો કામ શું હતો? એક જ પ્રકારની પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવાનો. અહીંયા મારો કામ શું છે? અચ્છા, વાતી જ અહીંયા શું ગણ્યું તમે? કોસ્ટ, પ્રોફિટ, સેલ. અહીંયા એ જ ગણીશ. તો અહીંયા વસ્તુ શું છે? સપોઝ આઈ એમ ધ કોન્ટ્રાક્ટર, યુ આર કોન્ટ્રાક્ટી, માલિક. તમે મને કોન્ટ્રાક્ટ આપો છો કે સર મકાન બનાવી દો, ફેક્ટરી બિલ્ડિંગ બનાવી દો, 25 lakhs. એટલે એક વસ્તુ ક્લિયર કે મારી ઇન્કમ કન્ફર્મ કેટલી છે? 25 lakhs. હું જ્યારે તમને બિલ્ડિંગ બનાવીને આપીશ તો તમે મને 25 lakhs રૂપીઝ, 25 lakh રૂપીઝ આપશો. ક્લિયર વર્ડ્સ? હવે સર કેટલી ટાઈમ લાગશે ફેક્ટરી બિલ્ડિંગ બનવામાં? સો આઈ સેડ ઇટ ઓલમોસ્ટ 3 years, 2.5 year અથવા તો 3 years જેવો ટાઈમ લાગશે. તો ઓકે, 3 years હું મારા ખર્ચે, યસ ઓબ્વિયસલી મટીરિયલ મારો લે, બધું મારું, તમને 25 લાખ રૂપીસ આપવા, 30 લાખ રૂપીસ, કેટલા હું બોલ્યો?
25 lakhs રૂપીઝ મારે લેવાના છે. તો ત્યાં સુધી હું મટીરિયલ એક્સપેન્સ કરીશ, માણસો અપોઇન્ટ કરીશ, હે ને, સિમેન્ટ, આ તે, લોખંડ બોખંડ, આયરન બાયરન બધું એક્સપેન્સ થશે, હે ને, કન્સ્ટ્રક્શન એક્સપેન્સીસ થશે. હવે કન્સ્ટ્રક્શન 100% તો કમ્પ્લીટ ક્યારે થશે? આફ્ટર 2.5 years or 3 years. તો આ એક ઇશ્યુ થઈ ગયો કે આપણે તો દર વર્ષે એકાઉન્ટ શું કરવા પડે? ક્લોઝ. આ વર્ષે મેં તમારા ફેક્ટરી બિલ્ડિંગ પાછળ કેટલો ખર્ચો કર્યો, મારી કોસ્ટ કેટલી, આ વર્ષે એની કાઉન્ટિંગ મારે કરવી પડે. અચ્છા, હવે એવું તો નથી જ ને કે તમે મને 3 વર્ષ પછી 25 લાખ, મારે 1 વર્ષ થઈ ગયેલું, હું થોડાક રૂપિયા માંગી પણ શકું. એમ નહીં કે 25 લાખ, એમ નહીં, બટ આઈ કેન આસ્ક ફોર 7 lakh, 10 lakh, વોટ એવર, અકોર્ડિંગ ટુ હાઉ મચ વર્ક આઈ હેવ કમ્પ્લીટેડ. તો આ બધી કાઉન્ટિંગ કરવી પડશે. કેટલાની કોસ્ટિંગ 1 yearની થઈ, કેટલાની કોસ્ટિંગનો તમે વર્ક કમ્પ્લીટ કર્યો, તમે કેટલા રૂપીઝ માંગી શકો છો, લાઈક ધેટ. તો અહીંયા કને આપણે કાઉન્ટ કરશું કોન્ટ્રાક્ટની કોસ્ટિંગ કેટલી થઈ. ઓકે, 1 વર્ષ થયો પૂરો, તો આ વર્ષે કેટલો ખર્ચો થયો. તો એના માટે અહીંયા કેમ સ્ટેટમેન્ટ બને છે, અહીંયા કને બનશે એકાઉન્ટ, જેનું નામ છે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ. અહીંયા બધા એક્સપેન્સ લખાશે, અહીંયા કેટલો કામ થયો એ બધું લખાશે, પ્રોફિટ આ વર્ષે કેટલા રૂપિયા કમાણા એ લખાશે. તો ધીસ ઇઝ સેકન્ડ મેથડ ઓફ કોસ્ટિંગ. અને તમારો ચેપ્ટર શું નામ છે? કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. ડન. ચાલો પછીની મેથડમાં આગળ વાત કરીએ, મેથડ ઓફ કોસ્ટિંગમાં જ વાત કરીએ તો આપણો ચોથો ચેપ્ટર છે, 4th ચેપ્ટર is job costing and batch costing. હવે આ પહેલા તો કોણ રાખે? યુનિટ કોસ્ટિંગ સમજાઈ ગઈ, કોન્ટ્રાક્ટ કોણ રાખે સમજાય, આ કોણ રાખે? સપોઝ કરો કે મારું મેન્યુફેક્ચરિંગનું કામ છે, એન્ડ આઈ એમ ધ મેન્યુફેક્ચરર ઓફ લેડીઝ પર્સ. આપણી પાસે છે એ પરમ આવે છે કોન્ટ્રાક્ટ ઓર્ડર આપવા માટે, ઓર્ડર આપવા કે સર મને 1000 પિંક કલરની પર્સ જોઈએ, બધા ઉપર ડાયમંડમાં પી લખેલું હોય. સો આઈ એમ ગોઈંગ ટુ પ્રોડ્યુસ દેટ 1000 આઇટમ્સ ફોર કસ્ટમર. તો આ પ્રકારનો જે બિઝનેસ કરતા હોય ને, યસ. પછી માની લો કે આપણી પાસે પ્રેમ આવ્યો, તો પ્રેમે કીધું કે સર મને જોઈએ, મને પર્પલ કલરની જોઈએ ને ઉપર પ્રેમ લખેલો હોવો જોઈએ, તો હું એના માટે એ પ્રકારની પર્સ બનાવીશ. તો પોઈન્ટ ઇઝ ધેટ વેન કંપની ઇઝ મેન્યુફેક્ચરિંગ અકોર્ડિંગ ટુ ધ પ્રેફરન્સ એન્ડ ટેસ્ટ ઓફ કસ્ટમર, દેન આ પ્રકારની કંપનીઓ પોતાની કોસ્ટ કઈ મેથડથી ગણશે? જોબ. આ બે અલગ મેથડ છે, આ બે અલગ. તમને ચેપ્ટર મર્જ કરી દીધો છે, મેં ટોપિક બે અલગ છે. તો આ મેં વાત કરી જોબ કોસ્ટિંગની. somewhat like contract somewhat like unit costing જેમ જ સમ થશે, પણ હેડિંગ શું અપાશે? માની લો પરમનો ઓર્ડર આવ્યો હતો, છે ને, તો આપણે એનું નામ આપી દઈએ જોબ 420, આ રીતે. હવે પરમનો ઓર્ડર બનાવવા માટે, અચ્છા મેં પરમને સેલ તો પહેલા જ કહી દીધી, ભાઈ તને 1000 પર્સ, એક પર્સ તને અમે 800-800માં પડશે. સો આઈ નો માય સેલ 1000 into 800 કેટલા થાય એ કન્ફર્મ છે. હવે પાછો એ મારે ખર્ચો ગણવો છે ને પ્રોફિટ ગણવો છે, તો પરમના ઓર્ડર પાછળ મારો મટીરિયલ કેટલો થયો, લેબર કેટલો થયો, આ જોબ કોસ્ટિંગ ઇઝી. એની સાથે વર્ડ છે, ધીસ ઇઝ કાઇન્ડ ઓફ મોસ્ટ પ્રોબેબલી ધ મેડિસિન મેન્યુફેક્ચરર. કયા? દે કીપ ધેર કોસ્ટિંગ અકોર્ડિંગ ટુ બેચ કોસ્ટિંગ. તો બેચ કોસ્ટિંગનો કન્સેપ્ટ શું છે? આ બેમાં ફરક ઝીણો જ છે. આમાં કસ્ટમર ઓર્ડર પ્રમાણે કામ કરીએ આપણે, અને અહીંયા માર્કેટ રિક્વાયરમેન્ટ પ્રમાણે કામ કરીએ. આખા વર્ષમાં એક ભેગું એવું એક જેવું જ એવું ન હોય. એક્ઝામ્પલ મેડિસિનનો જ લ્યો, અત્યારે શું સિઝન હાલે તો કે સર વિન્ટર. તો વિન્ટરમાં મોસ્ટ કોમન શું હોય? યસ, કફ ઇશ્યુઝ હોય, રાઈટ ને, મેઇનલી એના લીધે ફીવર આવે, મોસ્ટ પ્રોબેબલી એ જ હોય. તો એ પ્રકારની દવા આપણે પ્રોડ્યુસ કરશું 3 month. આફ્ટર 3 month શું આવશે? હવે સમર. તો સમર પ્રમાણે ડિહાઇડ્રેશન છે, એના લીધે ફીવર આવે, એવી દવાઓ છે. ઇન શોર્ટ
માર્કેટની રિક્વાયરમેન્ટ પ્રમાણે મેન્યુફેક્ચર કરે એવી કંપનીઓ પોતાની કોસ્ટ કઈ મેથડથી ગણશે? વેજ કોસ્ટ. એનો એક સ્ટેટમેન્ટ કાઇન્ડ ઓફ આવું જ લાગશે. રાઈટ છે બધા? તો આ તમારો 4th ચેપ્ટર. તો આપણે 3 ચેપ્ટર ડિસ્કસ કર્યા. કયા કયા? યુનિટ કોસ્ટિંગ, કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ, જોબ એન્ડ બેચ. અને એક લાસ્ટ ચેપ્ટર જે ઇન્ડેક્સ પ્રમાણે 2nd નંબર આપણે દેખાડે છે સિલેબસ પ્રમાણે. હવે આ ચેપ્ટરનું નામ તમારું શું છે પેલા એ સાંભળી લો. ઇટ ઇઝ રિકન્સિલિએશન. શું ચેપ્ટરનું નામ છે? રિકન્સિલિએશન. સર આ વળી શું છે? રિકન્સિલિએશન શેનો? અચ્છા, રિકન્સિલિએશનનો પેલા મીનિંગ શું થાય? મેચિંગ, મેચ કરવા. રિકન્સિલિએશનનો શુદ્ધ ગુજરાતી બોલું, શુદ્ધ ગુજરાતી જસ્ટ ફોર યોર નોલેજ, ઇટ્સ કોલ્ડ મેળવણી. ઇન ઇંગ્લિશ વી કેન યુઝ ધ વર્ડ મેચ. થાય શું તમને સમજાવું? મારી મેન્યુફેક્ચરિંગ કંપની છે, ઓકે, સ્વસ્તિક મેન્યુફેક્ચરર. આપણે બનાવીએ છીએ લેધર બેગ, લેપટોપ બેગ, સ્કૂલ બેગ. હવે આપણે વાત તો સેમ 3માં પણ કરી ગયા હતા, છતાં એકવાર રિપીટ કરી દઉં. ભારતમાં દરેક કંપનીને ફાઇનાન્શિયલ એકાઉન્ટ તો બનાવવા જ પડે છે ભાઈ. હા, તમે બોલપેન બનાવતા હો કે હોલસેલમાં બોલપેન લઈ અને વેચતા હો, તમે કંપની જ છો. તમારા 2 પ્રકારની કંપની નોર્મલી આપણે વાત કરીએ. એક મેન્યુફેક્ચરર, હું પોતે બનાવીશ લાઈક દેટ, અને બીજી કઈ કંપની હોય બીજા પાસેથી હોલસેલમાં ખરીદીને વેચે, બનાવતી નથી પણ સરવાળે તો કંપની જ છે. વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ દેટ ફાઇનાન્શિયલ એકાઉન્ટ ઇઝ મેન્ડેટરી ફોર ઓલ. દરેક કંપનીને શું બનાવવા પડે? ફાઇનાન્શિયલ એકાઉન્ટ. હવે હું છું કોણ? સ્વસ્તિક મેન્યુફેક્ચરર. મારો કામ શું છે? મેન્યુફેક્ચરિંગ. હવે મેન્યુફેક્ચરર હોય કંપની, ભલે એને આ અકાઉન્ટ તો બનાવવા જ પડે. હવે મેન્યુફેક્ચરર છે એટલા માટે કમ્પલસરી શું બનાવવા પડે? આપણી વાત સેમ 3માં પણ થઈ છે, રાઈટ ને? હવે તકલીફ શું થાય હું તમને સમજાવું. ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં પ્રોફિટ ગોતવા માટે તમે શું બનાવો છો? અને કોસ્ટ એકાઉન્ટમાં હમણાં આપણે વાત કરી અલગ અલગ મેથડ છે, રાઈટ? ચલો એક્ઝામ્પલ તરીકે યુનિટ કોસ્ટિંગ મેથડથી આપણે સમ કરીએ છીએ, તો આપણે એના માટે શું બનાવીએ? કોસ્ટ શીટ. શું બનાવીએ? આપણે તે સ્ટેટમેન્ટ બનાવ્યો ને, મટીરિયલ, લેબર ને ફેક્ટરી, એને શું કહેવાય? કોસ્ટ શીટ. અહીંયા પ્રોફિટ ફાઇન્ડ કરવા શું બને? P&L. અને અહીંયા પ્રોફિટ ફાઇન્ડ કરવા શું બને? કોસ્ટ શીટ. હવે મજાની વાત ને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, બે પ્રોફિટ તો અલગ જ આવે ને. બંને પ્રોફિટ કેવા આવે? કારણ કે અહીંયા તો માત્ર શું કન્સિડર થાય? મેન્યુફેક્ચરિંગ ને રિલેટેડ એક્સપેન્સીસ, કોસ્ટ રિલેટેડ. અહીંયા તો એના સિવાય પણ આવે ને, ડેપ્રિસિએશન છે, બેડ ડેટ રિઝર્વ છે, ડિસ્કાઉન્ટ રિઝર્વ છે, બેડ ડેટ છે, ઢગલો આવે, જનરલ રિઝર્વ છે. યસ, અહીંયાનો પ્રોફિટ આવ્યો 3 લાખ, અહીંયાનો પ્રોફિટ આવ્યો 180. પ્રોફિટ બાય સાચા જ છે, ડોન્ટ વરી. નહીં કે સર તમે આ ખોટું કર્યું છે, પ્રોફિટ કેમ અલગ આવ્યા? અલગ જ આવે. હવે આપણો આ ચેપ્ટરનો કન્સેપ્ટ શું છે? આ 2 પ્રોફિટ અલગ આવ્યા છે, તમને એના રીઝન ગોતી દેવાના છે. You have to find out the reason. ગોતી અને એક સ્ટેટમેન્ટ બનાવવાનો જેને કહેવાય રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. શું કહેવાય? રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. આ કોસ્ટ એકાઉન્ટના તમારા 4 ચેપ્ટર ડન છે બધા. યુનિટ કોસ્ટિંગ, સેકન્ડ આ છે રિકન્સિલિએશન, પછી આવશે કોન્ટ્રાક્ટ અને છેલ્લે આવશે જોબ એન્ડ બેચ. આ તમારું કોસ્ટ એકાઉન્ટ 2 અમારો ફર્સ્ટ સબ્જેક્ટ. સેકન્ડ સબ્જેક્ટની અગર વાત કરીએ તો ઇટ ઇઝ બિઝનેસ એકાઉન્ટ 4. ઓકે, કોસ્ટ એકાઉન્ટ 2, બિઝનેસ એકાઉન્ટ 4. કારણ કે બિઝનેસ એકાઉન્ટ તમે દરેક સેમમાં ભણ્યા છો, એટલે ચોથો સેમ છે એટલે બિઝનેસ એકાઉન્ટ 4. કોસ્ટ એકાઉન્ટ તમે સેમ 3માં જ ભણ્યા, એટલે ત્યાં કોસ્ટ એકાઉન્ટ 1 હતી, અહીંયા કોસ્ટ એકાઉન્ટ 2 છે. અહીંયા 4 ચેપ્ટરમાં સૌથી પહેલો ચેપ્ટર છે, તમને હું વાત કરું તો તમે 11th સ્ટાન્ડર્ડથી ફાઇનલ એકાઉન્ટ બનાવતા આવ્યા. તમે 11thમાં બનાવ્યા હશે સોલ પ્રોપરાઇટરના, જે એક જ વ્યક્તિ ધંધો કરે છે ના. પછી તમને આવ્યું હશે પાર્ટનરશિપના, પછી તમને આવી ગયું કંપનીના. ભાઈ યસ ઓર નો? હવે તમને આવે છે ઇન્સ્યોરન્સ કંપનીના. કોના? માન લો ICICI લોમ્બાર્ડ કે મેક્સ લાઈફ જનરલ ઇન્સ્યોરન્સ, કંપનીનું નામ બોલું છું, છે LIC. ચલો ને, મોસ્ટ ફેવરેટ અને મોસ્ટ પોપ્યુલર.
તો આ બધી પ્રોડક્ટ સેલ નથી કરતી. આઇટમ સેલ શું સેલ કરે છે? ઇન્સ્યોરન્સ સેલ કરે છે. તો આ લોકો પોતાના ફાઇનલ એકાઉન્ટ કેમ બનાવે એ હું તમને અહીંયા ભણાવીશ. બીજો આમાં કોઈ કન્સેપ્ટ નથી કે હું તમને સમજાવી શકું કે આમાં આમ છે, આમ મિનિંગ, આટલું જ મિનિંગ છે કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની શું બનાવે, સરવાળે એને પણ ગોતવો તો છે જ પ્રોફિટ. તો એ લોકો બનાવશે રેવન્યુ અકાઉન્ટ. શું બનાવશે? અને બેલેન્સ શીટ. હવે તમને લોકોને ટેકનિકલી શું છે કે P&Lના સમ્સ પણ છે અને વર્ટિકલ જનરલ બેલેન્સ શીટના પણ સમ્સ છે જ. ઓકે, પહેલાંના જૂના સિલેબસમાં શું હતું? ખાલી તમને લોકોને P&Lના સમ હતા. પણ હવે બધું ફૂલ આવી ગયું છે, એટલે મોટા ચેપ્ટર્સ છે. તો રેવન્યુ અકાઉન્ટ, P&L એકાઉન્ટ કેમ બને અને બેલેન્સ શીટ કેમ બને એ હું તમને આ ચેપ્ટરમાં ભણાવીશ. ઓકે, તો આ ઇન્સ્યોરન્સ કંપનીના ફાઇનલ એકાઉન્ટનો ચેપ્ટર. અગર સેકન્ડ ચેપ્ટરની વાત કરી તો એ કન્સેપ્ટ વાઇઝ બહુ સિમ્પલ છે. ઇટ ઇઝ ઇન્સોલ્વન્સી અકાઉન્ટ. માની લ્યો તમારી પાર્ટનરશિપ ફર્મ છે. ઓકે, તમે પાર્ટનરશિપ ફર્મ કરો છો બંધ, તો ક્લોઝિંગની એક પ્રોસિજર હોય. અકોર્ડિંગ ટુ ધેટ તમને એના અકાઉન્ટ્સ પ્રિપેર કરવા પડશે. એને કહેવાય ઇન્સોલ્વન્સી અકાઉન્ટ, જેમાં ડેફિશિયન્સી એકાઉન્ટ આવે, રિયલાઇઝેશન અકાઉન્ટ આવે, રાઈટ ને, સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ આવે. સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ મતલબ, જો સિમ્પલી ભાષામાં સમજાવું તો એવું તો નથી ને હલો રાતોરાત તાળા દઈને ઘરે બેસી જશે, એમ ના થાય. એક સિસ્ટમ પ્રોસેસ ફોલો કરવી પડે. બધી અસેટ સેલ થાય, પૈસા આવે, પછી 1 by 1 લાયબિલિટીઝ પે થાય. તો આપણે એનો સ્ટેટમેન્ટ બનાવશું કે ભાઈ જુઓ અહીંયાથી ઇન્કમ આવી છે, રિસિપ્ટ્સ, કે ભાઈ અમે આ સેલ કર્યું અને અહીંયા પેમેન્ટ કરી, અને આફ્ટર ધ પેમેન્ટ ઓફ ઓલ ધી લાયબિલિટીઝ પાર્ટનર્સ છે પૈસા લઈ જાય, બચે તો. So that kind of the transactions we have to prepare the statement of affairs. તો હું તમને અહીંયા શીખાડીશ કે ઇન્સોલ્વન્સીના અકાઉન્ટ કેમ બનાવાય. થર્ડ અને ફોર્થ ચેપ્ટર એક જ છે, પણ બહુ જાયન્ટ ચેપ્ટર હતો આ જૂના સિલેબસમાં, એટલે આના 2 ટુકડા કરી નાખ્યા. ચેપ્ટરનું નામ એક જ છે, ઓપરેટિંગ કોસ્ટિંગ. તમે વાંચશો ને તો ખ્યાલ આવશે. ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 શું નામ છે? હવે વળી જ કોસ્ટિંગની મેથડ નાખી બિઝનેસ એકાઉન્ટમાં દીધી છે, પણ છે તો આ કોસ્ટિંગ. શું છે હું તમને સમજાવું. 1 ને 2 શું કામ છે એ તમને હું પછી સમજાવું. પેલા ઓપરેટિંગ કોસ્ટિંગ કોને શું છે, કોણ રાખે? યુનિટ કોસ્ટિંગ કોણ રાખે? એક જેવી આઇટમ બનાવે. કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ કોણ રાખે? જે કોન્ટ્રાક્ટ લઈને કામ કરતો હોય. જોબ અને બેચ કોણ બનાવે? સમજી ગયા તમે. કસ્ટમરના ઓર્ડર પ્રમાણે કામ થાય, that we are going to prepare job costing, and if we are going to manufacture according to the market demand, then we are going to make the record according to batch costing. But which company maintain the operating costing? That companies which are providing service, they are providing service. જે શું પ્રોવાઈડ કરે છે? સર્વિસ. એક્ઝામ્પલ આપો સર તમે. તો હું તમારી જે સિલેબસ છે ને એના જ એક્ઝામ્પલ દઉં છું. નંબર 1 એક્ઝામ્પલ, મારો ટ્રાન્સપોર્ટેશનનો ધંધો છે. આઈ હેવ 4 buses એન્ડ 2 ટ્રક. સમજી ગયા ને મારો કામ? હું ટ્રક ભાડે આપું છું અથવા તો બસ ભાડે હલાવું છું, લાઈક ધેટ. તો આ પ્રકારની કંપનીઓ શું રાખે? ઓપરેટિંગ કોસ્ટિંગ. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત શું હોય? અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ હોય કે આપણે 1 કિલોમીટરનું જો અલ્ટિમેટલી ગોતવાનું શું છે? પ્રોફિટ કે કોસ્ટ, કે ભાઈ આપણે કેટલામાં. હવે તો પ્રોડક્ટ વેચતા હોત તો આપણે ઇઝીલી, હમણાં કેમ યુનિટ કોસ્ટિંગમાં મેં શીખાડ્યું કે એક સ્કેચ પેન આપણે 25 રૂપીઝમાં પડે છે. અહીંયા સર તમે કેમ ગોતશો? અહીંયા શું ગોતાય પહેલાં તો એ ક્વેશ્ચન. 1 કિલોમીટર જવાનો ખર્ચો કેટલો? અહીંયા શું ફાઇન્ડ થાય? એટલો ઇન્ટરેસ્ટિંગ ગણત, તમને મજા આવી જશે. બહુ પ્રેક્ટિકલ, રિયલ લાઈફથી રિલેટેડ. આજે એક્ઝામ્પલ તરીકે હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે લઈએ. ચલો, માની લો તમે તમારી ફેમિલી સાથે કારમાં ભુજથી, સપોઝ કરો, અઝ્યુમ કરો કે માતાના મઠ જાઓ છો, રાઈટ? આવા જવા એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર લઈએ એટલે 200 કિલોમીટર પકડો, બરાબર? હવે હું તમને એક હિન્ટ, એક નાનકડો એક પઝલ ટાઈપ ક્વેશ્ચન પૂછું છું. પઝલ ટાઈપ કે આપણી ગાડી છે, કઈ ગાડી છે? વોટ એવર, ઇનોવા છે. હવે ઇનોવાની એવરેજ કેટલી? તો તમને સમમાં આ ડેટા છે, સમમાં તમને એમ કહેશે કે એવરેજ ઓફ કાર, અત્યારે કાર છે એટલે હું કાર બોલું છું, આપણે ટ્રક ને બસના સમ આવશે. એવરેજ જે છે આપણી કારની એ
યસ ને, એ લોકો લખશે કે 12 કિલોમીટર. કેટલી લખશે? અને પછી કહેશે કે 1 લીટરનો ભાવ 100 રૂપિયા છે. હવે હું તમને હમણાં પ્રશ્ન પૂછું છું, તમે માતાના મઢ કેટલામાં ભરી આવશો? સીધી ભાષામાં, બીજી ભાષામાં ટોટલ કેટલો ડીઝલ વપરાશે? કેટલા રૂપિયાનો ડીઝલ વપરાશે? હવે ગણતરી જો છે ને, આ પ્રેક્ટિકલ છે ને, આ તમારા પેરેન્ટ્સ છે, પપ્પા છે તમારા, તો એ ગણતરી કરે જ કે આપણે ક્યાં જવું છે, તો ગાડીથી જશું કે પછી પોતાની ગાડીથી જશું કે બસ કરીને હાલે, લાઈક ધેટ. તો એ લોકો કાઉન્ટિંગ કરે જ છે, અમે કરીએ છીએ કે ભાઈ કેટલાનો ડીઝલ વપરાશે. તો ગણતરી આમ છે કે આપણી ગાડી 1 લીટર ડીઝલ ભરાવી તો કેટલી હાલે છે? 12 કિલોમીટર. અને 12 કિલોમીટરનો ખર્ચો કેટલો? એમ બોલાય ને, 12 કિલોમીટર જવું હોય તો 1 લીટર ડીઝલ ભરાવવો પડે ને 1 લીટર ડીઝલનો એક્સપેન્સ કેટલો છે? 100 રૂપીસ. સો આઈ કેન સે ધેટ કે 12 કિલોમીટરના 100 200 કિલોમીટરના કેટલા? કરો કાઉન્ટિંગ. 1667. રફલી 1700 રૂપિયાનો ડીઝલ ભરાવવો પડશે. તમે ઇનોવા લઈને જાશો તો. સમજ્યા મારી વાત? તો આ પ્રકારની કાઉન્ટિંગ આવશે. અચ્છા, હવે એક બસ ચલાવવા પાછળ ખર્ચા ઘણા હોય, તો અહીંયા આપણે લિસ્ટ કરશું. એક જ ડીઝલનો એક્સપેન્સ, પછી બસના ડ્રાઈવર હોય એનો એક્સપેન્સ, બસનો ઇન્સ્યોરન્સ હોય, કંડક્ટર હોય એનો એક્સપેન્સ હોય ને, બસના ટાયર ટ્યુબના એક્સપેન્સ, મહિનાના કે આ બધો મહિનાનો ખર્ચો છે માની લો. 1 મંથ આપણે ડેપ્રિસિએશન હોય ને, ટેક્સ. 1 મંથ નો આપણો ટોટલ એક બસ ચલાવવાનો ખર્ચો એ આપણે કાઉન્ટ કરશું આ રીતે. કેટલો? તો કે 28 lakhs. હવે બીજો પ્રશ્ન હું તમને પૂછીશ સમમાં કે ભાઈ તમારી બસ આખા મહિનામાં કેટલા કિલોમીટર હાલી છે? કેટલા કિલોમીટર? તો ડેટા આપશે, ડોન્ટ વરી, ડેટા બધો મળશે. તો માની લો કે 12,000 કિલોમીટર હાલી છે, તો તમે આના ભાગ્યા કરી નાખો. 28 lakhs રૂપીઝ ડિવાઇડેડ બાય 12,000 કિલોમીટર, એટલે 1 કિલોમીટરનો ખર્ચો બોલજો. 233. એટલે આપણી ગાડી 1 કિલોમીટર પાછળ કેટલો ખર્ચો કરે છે? સમજ્યા ને? આમ કાઉન્ટિંગ થાય. હવે માની લો મીરા છે એ ભૂતથી બેસે છે બસમાં, એક્ઝામ્પલ તરીકે. હવે મને આ ફિગર મળી ગયો, રાઈટ ને, કે આપણે 1 કિલોમીટર પાછળ ખર્ચો કેટલો છે? 233. અને ચલો એક્ઝામ્પલ તરીકે આપણે 1 કિલોમીટર પાછળ કેટલા કમાવા છે? 7. તો આપણે 1 કિલોમીટરના કેટલા રૂપીઝ લેવા જોઈએ? 240. હવે મીરા છે એ માની લો ભુજથી બેસે છે, રાઈટ, એના ભાઈ સાથે. તો કેટલા લોકો બેઠા? 2. ઇન્ટુ, હવે કંડક્ટર શું કાઉન્ટ કરશે? 2 ઇન્ટુ કરો. ક્યાં જવું છે મીરાને? આપણે પૂછ્યું સર આપણે માંડવી જવું છે, ખાલી જવું જ છે, એટલે 50 કિલોમીટર કરો. 2 ઇન્ટુ 50 ઇન્ટુ 240. 54,000. હું જ હા રફ એક્ઝામ્પલ છે. તો આપણે મીરાને માંડવી પહોંચાડશું એના ભાઈ સાથે કેટલામાં? 24,000. મીરા કે સર રહેવા દો, હું પગે હાલી જાઉં છું. 2 દિવસે પહોંચીશ ને, 3 દિવસ, 2 દિવસે પહોંચીશ, હલો ને. પણ મીરા તને બસમાં આપણી સર્વિસ મળશે બહુ જબરજસ્ત, એર હોસ્ટેસ હશે. હા, 4 ટાઈમ જમવાનો આવશે. ઇન શોર્ટ આ રીતે કાઉન્ટિંગ થાય. કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ પણ મળશે. હા, હવે ભાઈ ઓકે ને કન્સેપ્ટ? તો આ રીતે ઓપરેટિંગ કોસ્ટિંગ કાઉન્ટ થાય. હવે તમારામાં 2 પાર્ટ શું કામ છે સાંભળી લો. ચાલો, 2 પાર્ટ, ઓપરેટિંગ કોસ્ટિંગ 1 અને ઓપરેટિંગ કોસ્ટિંગ 2. હવે એનો રીઝન તમે સમજી જાઓ. ઓપરેટિંગ કોસ્ટિંગ 1 માં હું તમને બસ અને ટ્રકના સમ કરાવીશ. કોના સમ કરાવીશ? અને ઓપરેટિંગ કોસ્ટિંગ 2 માં હું તમને સમ કરાવીશ હોટેલ, હોસ્પિટલ અને થિયેટર. તમે જાઓ છો મૂવીઝ જોવા થિયેટરમાં, રાઈટ ને? તો ત્યાં એ લોકો એક જણાનો ખર્ચો કેમ નક્કી કરે એ હું તમને શીખવાડીશ. તો 2 પાર્ટ એટલે છે, કન્સેપ્ટ એક જ છે કે ભાઈ સર્વિસ પ્રોવાઈડર, તો એ લોકો કેમ કાઉન્ટિંગ કરે. આ આપણા ઓપરેટિંગ કોસ્ટિંગના કન્સેપ્ટ અને બિઝનેસ એકાઉન્ટ 4 નો કન્સેપ્ટ. તો 4 ચેપ્ટર થયા, આમ 3, પણ ત્રીજાના 2 પાર્ટ છે એટલે 4 ચેપ્ટર્સ.
ઇન્સ્યોરન્સ કંપનીના અકાઉન્ટ્સ, ઇન્સોલ્વન્સીના અકાઉન્ટ્સ અને ઓપરેટિંગ કોસ્ટિંગ. ઓકે, તો આપણી ડિસ્કશન થયું અબાઉટ બિઝનેસ એકાઉન્ટ. અને લાસ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ દેટ ઇઝ ઓબ્વિયસલી ટેક્સ. 3 પ્રેક્ટિકલ આપણા છે અગેઇન. તો ટેક્સેશનની અગર વાત કરીએ, ટેક્સેશન 2 આવશે ઓબ્વિયસલી, પર્સનલ ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ 2. અહીંયા મેઇન પ્રેક્ટિકલ ચેપ્ટર 2 છે. કેટલા છે? બંને બહુ જાયન્ટ ચેપ્ટર છે. પહેલા હું તમને ટેક્સેશન 1 ના થોડા કન્સેપ્ટ યાદ કરાવી દઉં. આપણે ત્યાં ઇન્કમ, હેડ ઓફ ઇન્કમ કઈ કઈ ભણાવી? સેલેરી, હાઉસ પ્રોપર્ટી અને અધર સોર્સિસ. હવે આ 3 સિવાય પણ હજી 2 રસ્તા છે કમાવાના. કેટલા રસ્તા છે હજી? કાં તમારો બિઝનેસ છે કે પ્રોફેશન છે. તો બિઝનેસ કે પ્રોફેશનમાં તમને શું થાય? બાળકો યસ? તો માન લો આપણે કોઈ બિઝનેસ કરીએ છીએ, આપણી શોપ છે, દેટ્સ ઇટ. તો એના પ્રોફિટ થયું છે, તો એ પ્રોફિટ ઉપર કેટલો મારે ટેક્સ ભરવો પડશે એ હું કાઉન્ટિંગ કેમ થાય અહીંયા શીખાડીશ. એમાં બીજું કંઈ કન્સેપ્ટ નથી. અને એક હજી વે છે દેટ ઇઝ કેપિટલ ગેઇન. આપણી કોઈ એસેટ છે જે આપણે વેચી નાખી. મારી પાસે શેર્સ હતા, મેં સેલ કર્યા. શેર્સ સેલ કર્યા એટલે મને પ્રોફિટ થયું. મ્યુચ્યુઅલ ફંડ્સ હતા, મેં સેલ કર્યા, મને પ્રોફિટ થયું. મારી પાસે જૂનો એક પ્લોટ પડ્યો છે, મેં સેલ કર્યું, મને શું થયું? પ્રોફિટ. તો બાળકો એ પ્રોફિટ ઉપર ટેક્સ ભરવો પડે. માની લો કે 2 વર્ષ પહેલાં મેં એક પ્લોટ લીધો હતો 10 lakhsમાં. આજે એ પ્લોટ મેં વેચ્યો 25 lakhsમાં. કેટલો પ્રોફિટ થયો? 15 lakhs. એમાંથી 1 lakh કાઢ નાખો ખર્ચા, કે ભાઈ બ્રોકરેજ પે કરી કે ડોક્યુમેન્ટના ખર્ચા, તો નેટ પ્રોફિટ કેટલો આવ્યો? 14 lakhs. એના ઉપર મારે ટેક્સ ભરવો પડે. તમને વિચારો સર 14 લાખ ઉપર તમે ટેક્સ ભરશો? અહીંયા ટ્વિસ્ટ છે. અગેઇન સેમ મારા વર્ડ્સ, ગવર્મેન્ટ તમને લૂંટવા બેઠી નથી, તમને રિલીફ ઘણી મળે છે. હવે પ્લોટમાંથી તમે માની લો સામે ફિક્સ જગ્યાઓ છે, 54 EC કરીને એક એક્ટ છે, એવું ભણાવીશ. તમે પ્લોટના જે કેટલો પ્રોફિટ બોલ્યો? હું 14 લાખ બોલ્યો. તમે 14 લાખમાંથી 10 lakhsના લઈ લીધા ગવર્મેન્ટના નક્કી કરેલા બોન્ડ. શું લઈ લીધા? બોન્ડ ફિક્સ છે, હું કયા તમને ભણાવીશ. NHAI ના બોન્ડ આવે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, RECL ના બોન્ડ આવે. તમે 10 લાખના બોન્ડ લઈ લીધા, સીધો ટેક્સ ફ્રી. એટલે 14 લાખમાંથી સીધા કેટલા કટ થઈ ગયા? 10 lakhs છે ને. કેટલી રિલીફ મળી ગઈ? બાકી 4 લાખ ઉપર ટેક્સ ભરવાનો. તો આવી ડિડક્શન્સ બધી આવશે. તો આ કેપિટલ ગેઇન. માની લો મેં મારો મકાન છે, મકાન મેં વેચ્યો, મકાનમાં મને પ્રોફિટ થયો 50 લાખ. કેટલો પ્રોફિટ થયો? 50 lakhs પ્રોફિટ. હો યસ, મેં ખાલી 20 લાખમાં લીધો હતો. કેટલામાં લીધો હતો? આજે મેં 70 લાખમાં વેચ્યો. સર તો 50 લાખ ઉપર ટેક્સ ના. સ્માર્ટ પર્સન ટેક્સનો યુઝ કરે, પ્લાનિંગ કરે. શું કહેવાય આને? યુ કાન્ટ સે સર તમે ટેક્સ ચોરી કરી. ના, હું મેં 0 ટેક્સ ભર્યો, પણ મેં કર્યો શું? નિયમ પ્રમાણે 54 સેક્શન મુજબ. તમે હાઉસ વેચી અને એના પ્રોફિટમાંથી નવો હાઉસ લઈ લો, તો મેં 50 લાખ જે પ્રોફિટ આવ્યો એમાંથી મેં શું કર્યો? 50 લાખનું નવું મકાન લઈ લીધું. પૂરેપૂરો ટેક્સ 0. આપણે બોટના કોણ છે ફાઉન્ડર? અમન ગુપ્તા. એનો એક કેસ તમને કહું, આ રિયલ કેસ. અમન ગુપ્તાએ શું કર્યું, અને મોટા મોટા બિલિયનર્સ આમ જ કરે, ટેક્સ 0. જોજો, એને ટેક્સ ચોરી ન કરી, ટેક્સ પ્લાન કર્યું. એની કંપની જે છે બોટ, એના પાસે શેર્સ, પ્રાઇવેટ ઇક્વિટી છે, તેની પાસે શેર્સ છે, 90% શેર્સ એની પાસે છે. હવે એને ફંડની જરૂર હતી, અથવા તો એને માન લો આ ઇન્વેસ્ટરને લઈ આવો તો કંપનીમાં, તો એણે એને 10% શેર્સ વેચી નાખ્યા. કેટલા પર્સન્ટ શેર વેચી નાખ્યા? હવે કંપનીની વેલ્યુએશન જેટલી બધી છે, એ 10% શેર વેચ્યા, એની વેલ્યુ આવી 20 કરોડ. કેટલા રૂપિયાને મળ્યા? હવે 20 કરોડ ઉપર ટેક્સ તમે ગણો તો તમને એમ થાય સર આના કરતાં વેચવો જ ન હતો. રાઈટ ને? એગ્રી? લગભગ 5 કરોડ ટેક્સ, 4-5 કરોડ રૂપિયા પાણીમાં જાય, ટેક્સમાં જાય. તો હવે એને શું કર્યું? 20 કરોડ રૂપિયા આવ્યા, એને મસ્ત જોરદાર પ્રાઇમ લોકેશન ઉપર ફાર્મ હાઉસ લઈ લીધો. યસ ને? 22 કરોડનો કે 20 કરોડનો વોટ એવર.
20 કરોડ રૂપિયા ટેક્સ ફ્રી થઈ ગયા. સેક્શન 54F મુજબ મળે. શેના મુજબ મળે? આ બધી સેક્શન્સ તમને હું ભણાવીશ. તો આ છે કે બહુ પ્રેક્ટિકલ સબ્જેક્ટ. હમણાં મારા જ રિસન્ટલી એક રિલેટિવ પ્લોટ વેચ્યા, તો પ્લોટની પ્રોફિટમાંથી એણે લેવડાયા. મને જ પૂછ્યું કે સર આ ભાઈ શું કરીએ આનું? તો મેં એને કીધું કે ભાઈ તમે પ્લોટ વેચ્યો છે એટલે એક જ રસ્તો છે. મકાન વેચ્યો હોત તો બે રસ્તા નીકળે. તમે પ્લોટ વેચ્યો છે એટલે તમારી પાસે એક જ રસ્તો બચ્યો છે, બોન્ડ લેવાનો. 54EC અકોર્ડિંગ શું લઈ લ્યો? બોન્ડ. તો બોન્ડ લેવડાવી દીધા અમે. ભલે પૈસા 5 વર્ષ સુધી બ્લોક થઈ ગયા, એનું કંઈક 20 લાખ પ્રોફિટ હતો, 20 લાખને એણે બોન્ડ લઈ લીધા. ટેક્સ તો કેટલો? 0. 5 વર્ષ સુધી 20 લાખ રૂપિયાના બોન્ડ, પણ બોન્ડ ઉપર 5.5% વ્યાજ મળશે. એનું શું? ટેક્સ કેટલો ભરવો પડ્યો? 0. ને 20 લાખના તમે કાઢો 5.25%, સોરી 5.5%. તો તમે કાઢો તો 20 લાખના 5.25%, 1 લાખ રૂપિયા દર વર્ષે વ્યાજ મળશે બેઠે બેઠી, ટેક્સ ફ્રી. તો ધીસ ઇઝ કોલ્ડ ટેક્સ પ્લાનિંગ, રાઈટ ને? તો આ બધું કેપિટલ ગેઇનમાં આવશે. ત્રીજો ચેપ્ટર આ જ છે. બસ આ જ તમારા યંગ પીપલ માટે ત્રીજો ચેપ્ટર આશીર્વાદ છે. ચેપ્ટરનું નામ જ તમે સમજી ગયા હશો, ટેક્સ પ્લાનિંગ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ. મેં કીધું એ જ એટલા રસ્તા હું તમને બતાડીશ કે તમે છે ને બીજા 17 જણાને સલાહ આપી શકશો કે ભાઈ અહીંયા રોક, અહીંયા રોક, અહીંયા નાખ, ત્યાં નાખ. 1.5 લાખ રૂપિયા તમે SBIમાં FD કરાવી દો 5 વર્ષ માટે, 0 ટેક્સ, 0 ટેક્સ. પછી આ બધા બોલ્યો મ્યુચ્યુઅલ ફંડ લઈ લો, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં પૈસા નાખી દો, દીકરી હોય નાનકડી ઘરમાં તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા નાખી દો, LIC લઈ લો, ડગલો. તો આ બધા ઇન્વેસ્ટમેન્ટ્સ છે. ઇન્વેસ્ટમેન્ટનો મિનિંગ શું હોય? રિટર્ન મળે. અને ટેક્સ કેટલો ભરવો પડે? 0. તો આવા રસ્તા હું તમને અહીંયા શીખવાડીશ. અને છેલ્લો ચેપ્ટર છે ટેક્સ મેનેજમેન્ટ, જેમાં એડવાન્સ ટેક્સ કેના ઉપર કાઉન્ટ થાય, કેમ કાઉન્ટ થાય, TDS થિયરી છે એકચ્યુઅલી લાસ્ટ ચેપ્ટર. પ્રેક્ટિકલ બહુ ઓછું પણ થિયરી મેઇન છે. TDS કોને કહેવાય, કેના ઉપર કટ થાય, કેટલો કટ થાય, આ બધું હું તમને લાસ્ટ ચેપ્ટરમાં શીખવાડીશ. એમાં ટેક્સ ઓથોરિટીઝ ભણાવીશ. માની લો આપણી સાથે એક્ઝામ્પલ તરીકે કંઈ ચોરી કે ફ્રોડ થયો, તમે પોલીસ કેસ કરો. ટેક્સમાં એવું કંઈ થાય તો તમને એમ લાગે કે મારા સામે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ખોટો કર્યો, તમે ક્યાં જશો? તો એની આ લીગ એક ટેક્સની ઓથોરિટી છે. શું છે? જેમાં ઉપર આવે ટેક્સના કમિશનર, સબ કમિશનર, ઇન્સ્પેક્ટર, સમજ્યા ને? એ હું તમને ભણાવીશ, ટેક્સ ઓથોરિટીઝ. તો આ તમારો ટેક્સેશનનો સિલેબસ છે. તો મારા 3 સબ્જેક્ટનું આપણે આજે ડિસ્કશન કર્યું છે. કોસ્ટ એકાઉન્ટ 2, બિઝનેસ એકાઉન્ટ 4 અને ટેક્સ એન્ડ મેનેજમેન્ટ, ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ 2. ઓકે, તો ધીસ ઇઝ ધ સિલેબસ. નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું યુનિટ કોસ્ટિંગ, કોસ્ટ એકાઉન્ટ 2ની અંદર, જેની વાત આપણે આજે ઓરલી કરી જ છે. કાલે આપણે વધુ બ્રીફમાં જઈ ફોર્મેટ લખશું નેક્સ્ટ લેક્ચર, અને સમ્સ પણ સ્ટાર્ટ કરી નાખશું. ઓકે, અને 3 સબ્જેક્ટ મેઇન સબ્જેક્ટ છે, મતલબ કે 50 માર્ક્સના પેપર્સ હશે યુનિવર્સિટી. યસ, તો આ રીતે આપણી વાત. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.